તો વિદ્યાર્થીઓ, આપણે IUPAC નામકરણ જે છે તે IUPAC નામકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે જ્યારે લાસ્ટની અંદર જોયું ત્યારે આપણે દ્વિવિસ્થાપિત બેન્ઝીન જે છે તે દ્વિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું IUPAC નામકરણ છે તે કઈ રીતનું થાય તેમનો અભ્યાસ આપણે કરતા હતા. એમના થોડા ઘણા ઉદાહરણો પણ આપણે જોયા હતા. હવે બાકી જે છે તે આપણે જોઈએ. એમાં આઈ થિંક લાસ્ટ આપણે જે સેલિસિલિક એસિડ જે છે તેનું IUPAC નામકરણ જોયું હતું. ત્યાર પછી આપણે એનાથી આગળ જઈએ. ધારો કે આ રીતનું છે. તો આમ આપણે જોઈએ તો 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ નામ થશે એનું. 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. પહેલાંને જેમ અહીંયા 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડને આપણે સેલિસિલિક એસિડ કહેતા, તેમ આને છે તે આપણે સેલિસાલ્ડિહાઇડ કહીએ છીએ. શું કહીશું આમને? ઓકે, આમને છે તે આપણે સેલિસાલ્ડિહાઇડ તરીકે છે તે ઓળખીએ છીએ. ઓકે, ધારો કે એસિડમાં આપણે જે OH સમૂહ લીધો હતો એને બદલે હું NH2 સમૂહ હવે લઈ લઉં. તો એમ આપણે અહીંયાથી નંબરિંગ આપીએ તો એની અંદર શું આવશે તો કે 1 2 3 જો આપણે નંબરિંગ આપીશું તો એ નંબરિંગની અંદર અહીંયા 1 અહીંયા 2 છે, બરાબર છે. તો એ મુજબ આપણું શું બનશે તો કે એસિડ અહીંયા આપણો મેઇન છે એટલે 2 એમિનો બેન્ઝોઇક એસિડ જે છે તે એનું નામ અહીંયા બને છે 2 એમિનો બેન્ઝોઇક એસિડ. પરંતુ એની અંદર આગળ જેમ મેં કીધું તેમ આનું પણ એક સામાન્ય નામ છે. જેમ આનું સેલિસાલ્ડિહાઇડ છે તેમ આનું સામાન્ય નામ છે તે એન્થ્રાનિલિક એસિડ. એન્થ્રાનિલિક એસિડ, બરાબર. એનું સામાન્ય નામ શું છે તો કે એમનું સામાન્ય નામ છે તે એન્થ્રાનિલિક એસિડ. એવું જ એક છે તે હું બીજું બંધારણ દોરું છું. એમાં હું SO3H અને પેરા ઉપર છે તે NH2 સમૂહનું છે આપણે, બરાબર, પેરા સ્થાન ઉપર. પેરા સ્થાન કોને કહેવાય તે તમે સારી રીતે જાણો છો. તો આનું હવે જો હું નામકરણ કરીશ તો એમ આપણું થશે શું થાય તો કે 1 2 3 4 એટલે કે 4 એમિનો શું થશે તો કે બેન્ઝીન 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, પણ એને આપણે સલ્ફાનિલિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. એનું બીજું નામ છે તે શું છે તો કે સલ્ફાનિલિક એસિડ. આ સામાન્ય નામ પણ આપણે મેં આગળ પણ કીધું છે, યાદ રાખવાના છે. તો આને આપણે M4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેશું. પણ હવે અહીંયા એનું સામાન્ય નામ છે તે પણ એ પેરા પોઝિશનમાં NH2 હોય તો જ આપણે એને શું કહેશું તો કે સલ્ફાનિલિક એસિડ. ઓર્થો પોઝિશનમાં NH2 હોય ને એસિડ હોય તો એન્થ્રાનિલિક, અને SO3H અને પેરા પોઝિશનમાં NH2 હોય તો એનું નામ આપણે આપીશું સલ્ફાનિલિક એસિડ. ત્યાર પછી હવે હું બે એસિડ સમૂહ લઉં છું. ધારો કે બંને એસિડ સમૂહ જે છે તે ઓર્થો સ્થાન ઉપર છે એટલે આને આપણે સિમ્પલ કરવું હોય તો બેન્ઝીન શું થશે તો કે 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1 2 ડાયકાર્બોક્સિલિક એસિડ. પણ એનું સામાન્ય નામ જે છે તે ખૂબ જ જાણીતું નામ છે તે એટલે કે થેલિક એસિડ, બરાબર. એનું સામાન્ય નામ છે તે શું છે તો કે થેલિક એસિડ. એવી જ રીતનું જો બંને કાર્બોક્સિલિક એસિડ જે છે આપણા તે મેટા સ્થાનમાં હોય
એટલે કે અહીંયા COOH અને અહીંયા COOH છે. તો આને આપણે કહેશું બેન્ઝીન 1,3 ડાય કાર્બોક્સિલિક એસિડ. આ છે તે 1,2 હતું, આ 1,3 થયું. અને આપણે 1,2 એટલે ઓર્થો સ્થાનમાં જો બે કાર્બોક્સિલિક એસિડ આવેલા હોય તો એમને છે તે આપણે થેલિક એસિડ કહીએ છીએ. પણ અહીંયા આ રીતના આવેલા હોય તો આપણે એને શું કહેશું? તો કે આઇસોથેલિક એસિડ. એને શું કહેવાય? તો કે આઇસોથેલિક. અહીંયા સાયલન્ટ છે એટલે એ આપણું આઇસોસેલિક એસિડ છે તે આપણે કહીશું. હવે જો આ બંને સમૂહો જે છે તે પેરા સ્થાનમાં જો આવેલા હોય, ધારો કે આ છે તે અહીંયા બંને સમૂહ છે તે પેરા સ્થાનમાં આવેલા છે, તો એને આપણે એમ સામાન્ય નામમાં તો આપણે એ જ કહેશું કે બેન્ઝીન 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ. આ બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ છે. ઓર્થો સ્થાનમાં થેલિક એસિડ, મેટા સ્થાનમાં આઇસોથેલિક એસિડ અને પેરા સ્થાનમાં આપણે એને કહેશું શું કહેશું? તો કે તરફથેલિક એસિડ. પેરા સ્થાનમાં જે છે તેને આપણે શું કહીએ છીએ? તો કે તરફથેલિક એસિડ. તો આ રીતનું આપણે આની અંદર પણ આ રીતના જુદા જુદા જે છે તે નામકરણ છે તે કરી શકીએ છીએ. આ બધા સામાન્ય નામો જે છે તે પણ આપણે ખાસ છે તે યાદ રાખવાના રહે છે, કેમ કે એ વારંવાર છે તે વપરાતા હોય તેવા નામ છે બધા. હજી આપણે એક લઈ લો. ધારો કે હું CHO બંને ઓર્થો સ્થાનમાં છે, તો એમ આપણે એને કહીશું બેન્ઝીન ડાય શું? તો કે બેન્ઝીન 1,2 ડાય કાર્બાલ્ડિહાઇડ. પણ એને આપણે કહીએ છીએ, એનું જે સામાન્ય નામ છે તે શું છે? તો કે જેમ આને છે તે થેલિક એસિડ કીધું, આમ આપણે છે તે એને શું કહીએ? થેલાલ્ડિહાઇડ. એટલે તમે હવે એક વસ્તુ ખ્યાલ આવી ગયો છે કે જેમ એસિડનું હોય એમ બધી જ જગ્યા ઉપર મોટા ભાગે તમે જોયું કે આલ્ડિહાઇડ પણ એવી રીતનો હોય જ છે. એટલે મીન્સ એનું પણ આ રીતનું નામ છે તે મોટા ભાગે આપણને જોવા મળે છે. હવે બીજો એના જેવો એક ખાસ વપરાતો હોય તેવો લઈ લઉં છું, CONH2. તો એમ આપણું આ છે તે બેન્ઝીન 1,2 ડાય કાર્બેમાઇડ. બેન્ઝીન 1,2 ડાય કાર્બેમાઇડ, જેને આપણે થેલામાઇડ પણ આપણે કહીએ છીએ. બરાબર, એને આપણે થેલામાઇડ પણ કહીએ છીએ. હવે જે રીતનો આપણે થેલિક એસિડ લીધો છે અહીંયા ઓર્થો સ્થાનમાં, એમાંથી જો પાણીનો અણુ દૂર થઈ જાય તો આપણે આગળ ભણીએ છીએ કે ભાઈ એસિડમાંથી જો પાણીનો અણુ દૂર થઈ જાય અને આ પ્રકારનું જે બન્યું તે એનહાઇડ્રેટ બન્યું. પણ આ એનહાઇડ્રેટ છે તે થેલિક એસિડનો છે, એટલે આપણે એને શું કહીશું? તો કે થેલિક એનહાઇડ્રેટ. એને આપણે શું કહી દઈશું? તો કે એમને છે તે આપણે થેલિક એનહાઇડ્રેટ જે છે તે થેલિક એનહાઇડ્રેટ તરીકે એનું નામકરણ છે તે આપણે કરવાનું રહે છે. તો આ રીતનું આપણે કોઈ પણ ડાયકાર્બોક્સિલિક એસિડ કે પછી આપણો જે દ્વિવિસ્થાપિત હોય તેનું આપણે નામકરણ છે તે કરી શકીએ છીએ. હજી આપણે 2-5 ઉદાહરણો લઈએ અને પછી એને છે તે ડાયકાર્બોક્સિલિક એસિડવાળું છે તે ચેપ્ટર આપણે લગભગ મીન્સ દ્વિવિસ્થાપિત પૂરું કરીશું. તો હવે પછી આપણે જે જોવું છે એની અંદર ધારો કે સિમ્પલ ઉદાહરણો જ મારે લેવા છે કે અહીંયા આપણું જે છે તે
COCl છે, અહીંયા પણ છે તે Cl છે. તો આનું નામ આપણે શું આપીશું? તો કે જો નંબરિંગ કરીએ તો નંબરિંગ અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણું COCl છે, એટલે ફરજિયાતપણે આપણે એને છે તે નંબર 1 દર્શાવવું પડશે. બાજુના કાર્બનને 2, 3, 4, 5 અને 6. તો એ મુજબ શું થશે? તો કે 3 ક્લોરો બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડ. અને સામાન્ય નામ આપણે એનું આપવું હોય તો કઈ પોઝિશનમાં છે 3 એટલે કે ઓર્થો મેટા, તો એને આપણે કહીએ છીએ મેટા ક્લોરો બેન્ઝોઇલ ક્લોરાઇડ. આવું પણ આપણે એનું નામ છે તે આપી શકીએ છીએ. બરાબર, આ રીતનું પણ આપણે એનું નામકરણ છે તે કરી શકીએ છીએ. આ શું થયું એમનું? તો કે મેટા ક્લોરો બેન્ઝોઇલ ક્લોરાઇડ જે છે તે મેટા ક્લોરો બેન્ઝોઇલ ક્લોરાઇડ છે તે એમનું નામકરણ જે છે તે આપણે કરી શકીએ છીએ. તેવી જ રીતનું ધારો કે આ રીતનું છે એક સ્ટ્રક્ચર છે તે. તો આનું આપણે જો નામકરણ કરવું હશે તો અહીંયા તમે પોઝિશનની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો તે આપણી 1, 2, 3, 4, 5 અને 6. 3 એટલે 1,3 ડાયનાઇટ્રોબેન્ઝીન છે, સિમ્પલ આપણે કહેવું હોય તો. શું છે આપણું? તો કે 1,3 ડાયનાઇટ્રોબેન્ઝીન. હવે આજે આપણું 1,3 ડાયનાઇટ્રોબેન્ઝીન છે એની જગ્યા ઉપર બે નાઇટ્રો સમૂહ એકબીજાના કયા સ્થાન ઉપર છે? તો કે મેટા સ્થાન ઉપર છે, એટલે આપણે એને મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. બરાબર, એટલે આપણે એને મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન એવું પણ છે તે નામ આપી શકીએ છીએ. બરાબર, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. તો આ રીતના પણ આપણે કોઈ પણ સંયોજન છે તે સંયોજનનું નામકરણ છે તે કરી શકીએ છીએ. ધારો કે આપણી પાસે આવી રીતનું છે. અહીંયા OCH3 છે. તો હવે આનું જો આપણે નંબરિંગ આપીશું તો તે તમે જાણો છો કે એમાઇડ સમૂહ છે તે આપણો મુખ્ય છે, એટલે એમાં છે તે 1, 2, 3, 4, 5, 6. એટલે એમ એનું થશે 4 મિથોક્સી શું થશે? તો કે બેન્ઝામાઇડ, 4 મિથોક્સી બેન્ઝામાઇડ. એ જે 4 મિથોક્સી બેન્ઝામાઇડ છે એની જગ્યા ઉપર આપણે એનું નામ શું આપીએ? 4 ઉપર છે એટલે શું થશે? તો કે પેરા મિથોક્સી બેન્ઝામાઇડ. તો આ રીતના ટૂંકમાં આપણે કોઈ પણ અહીંયા દ્વિવિસ્થાપિત હોય તો એમાં ઓર્થો મેટા પેરાનો કન્સેપ્ટ પણ આપણે એપ્લાય કરીશું. સાથે સાથે અહીંયા આપણે એ દરેકના મોટાભાગના જે અહીંયા આપણે કરાવ્યા છે તે બધા નામો છે તે ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ વારંવાર જે છે તે વપરાતા હોય છે, એટલે એમનો આપણે ઉપયોગ છે તે ઘણી બધી જગ્યાએ છે તે કરી શકીએ છીએ. એટલે એમને પણ સાથે સાથે છે તે આપણે યાદ રાખવા માટેનો પ્રયત્ન છે તે કરવાનો છે ખાસ. ત્યાર પછી હવે આપણે આગળ જઈએ તો હવે આપણે જોવાનું છે ડાયનું પૂરું થઈ ગયું કામ. હવે અહીંયા હું આપું છું બહુ વિસ્થાપિત એટલે કે પોલીફંક્શનલ. બહુ વિસ્થાપિત કેવા? તો કે બેન્ઝીન સંયોજનોનું નામકરણ.
હવે આપણે જે જોવું છે તે કોનું, તો કે બહુ વિસ્થાપિત જે છે, જેમાં આપણે અહીંયા સુધી પહેલાં આપણે ખાલી એક જ વિસ્થાપિતની વાત કરી, પછી આપણે દ્વિવિસ્થાપિત જે છે તે આપણે જોયું. હવે આપણે એના કરતાં વધારે હોય તેવા પ્રકારના જે સંયોજનો છે, એટલે કે એમાં એક કરતાં વધારે જે છે તે વિસ્થાપન આવેલા હોય તેવા બેન્ઝીનવાળા સંયોજનો જે છે તે બેન્ઝીનવાળા સંયોજનોનું નામકરણ છે તે હવે આપણે કરવું છે. તો 1 by 1 એની અંદર જઈએ તો ધારો કે આ ટાઈપનું છે. આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. તો હંમેશા અહીંયા તમારે પહેલાં તો જોવાનું કે કયા કયા અહીંયા ક્રિયાશીલ સમૂહો બેન્ઝીન ઉપર આવેલા છે. તો કે એની અંદર તમે જો એક OH છે, બીજો Br છે, ત્રીજો NO2 છે અને ચોથો છે તે આપણો મિથાઇલ સમૂહ છે. તો આ બધા જે સમૂહો છે એની અંદર મહત્ત્વની વસ્તુ આપણો જે મેઇન સમૂહ છે તેને પકડી લેવાનો છે. એટલે મેઇન સમૂહ એટલે આપણે જે મોનોવિસ્થાપિતમાં આપણે દાખલા તરીકે બેન્ઝીન ઉપર OH હોય તો એને ફિનોલ કીધું હતું, COOH હોય તો બેન્ઝોઇક એસિડ, NH2 હોય તો એનિલિન, આજે આપણે કીધું હતું, બરાબર છે. તો એ જે આપણે કીધું હતું તે રીતનું જો એની અંદર ફિટ થતું હોય તો તેવાને હંમેશા આપણે મેઇન નામ આપવાનું. તો અહીંયા તમે નાઇટ્રો, Br અને CH3માં આપણે હોય તો ટોલ્યુઇન કહીએ, પણ એના કરતાં OH છે તે વધારે સક્રિય છે, એટલે એનું આપણે આ રીતનું બેઝિક સ્ટ્રક્ચરમાં નામ છે તે ફિનોલ જ આપીશું, બરાબર છે. બાકીના હવે જે વધે છે આપણા તેને આપણે ક્યાં મૂકીશું, તો કે એમને આપણે છે તે પૂર્વકમાં મૂકવાના છે. પણ એના માટે OH બેન્ઝીન સાથે જે કાર્બનથી જોડાયો છે તેને આપણે નંબર 1 આપીશું. પછી અહીંયાથી પણ તમે 2 જશો, અહીંયાથી પણ 2, પણ અહીંયા જવું તો મિથાઇલનો M થશે, અહીંયા બ્રોમોનો Br થશે. કેમ કે આ બંને, આમ તો આ ત્રણેય સમૂહો છે જે નાઇટ્રો, Br અને મિથાઇલ, એની ક્રિયાશીલતાનો ક્રમ છે તે આપણે સક્રિયતા શ્રેણીમાં આપેલો નથી. એટલે એનો અર્થ એવો થયો કે લગભગ બધા સરખી સક્રિયતા છે. તો સરખી સક્રિયતાવાળામાં આપણે સામાન્ય રીતે જે આલ્ફાબેટિકલી ફર્સ્ટ આવતું હોય છે તે ઓછા નંબર ઉપર આવે, તે રીતનું આપણે એમનું છે તે નંબરિંગ છે તે દર્શાવવાનું રહે છે. તો અહીંયા 1 એટલે બ્રોમોનો Br 3, 4, 5, 4, 5 અને 6. હવે તમે જાણો છો કે પૂર્વકને આપણે આલ્ફાબેટિકલી ગોઠવવા પડે, એટલે કે 2 બ્રોમો, નાઇટ્રોનો N, એની પહેલાં મિથાઇલ આવી જાય, 6 મિથાઇલ, 4 નાઇટ્રો. શું થશે? બેઝિક સ્ટ્રક્ચર મેઇન એનું છે તે કયું છે, તો કે ફિનોલ છે. એટલે એનું નામ જે છે તે આપણે આ રીતનું છે તે ફિનોલ તરીકે છે તે આપવાનું રહે છે. ધારો કે આવી રીતનું કંઈ આપણને આપેલું છે, અહીંયા CHO છે, આ સ્થાનની અંદર છે તે આપણે ધારો કે આવું કંઈક આપણે આપી દઈએ. આ સ્થાન છે ત્યાં આપણો આયોડિન છે અને અહીંયા જે છે ત્યાં ધારો કે આપણો સમજી લો કે કયો સમૂહ મૂકી દઈશું, તો કે OET એટલે તમે જાણો છો કે ઇથોક્સી સમૂહ છે આપણો. તો આ સ્ટ્રક્ચરનું હવે જો નામકરણ કરવું હોય તો મુખ્ય આપણો જે છે તે આલ્ડીહાઇડ છે, એટલે એને અનુરૂપ આખાનું નામ છે તે તમે જાણો છો તે મુજબ બેન્ઝાલ્ડીહાઇડ છે. તમે તો જ જાણતા હોય જો તમે આગળનો લેક્ચર બરાબર જોયો હોય અને એનું નામકરણ તમે યાદ રાખ્યું હોય, તો જ તમે જાણતા હોય. એટલે હું કહું છું તમને કે IUPACમાં જે પણ હું કરાવું છું તે તમે લખો બરાબર, લખ્યા પછી એને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો અને પછી જ નવું લેક્ચર છે તે તમે એટેન્ડ કરો. તમે આગળના લેક્ચર જો સ્કીપ કરશો તો અહીંયા તમારું કંઈ કામ છે નહીં. એટલે
તમારે કન્ટિન્યુઅસલી લેક્ચર દરેકે દરેક એટેન્ડ કરવાના છે, તો જ તમને આગળનું જે કાંઈ છે તે સમજાઈ શકશે. એટલે ખાસ તમે આ વસ્તુની છે તે થોડી કાળજી રાખજો. તો આપણે કીધું તેમ આલ્ડીહાઇડવાળું જે સમૂહ છે એને તો ઓબ્વિયસલી આપણે નંબર 1 જ આપીશું. હવે હું ઓછા નંબર ઉપર અહીંયા 2 ઉપર કંઈ નથી, એટલે મારે ફરજિયાત 2, 3, 4 અને 5 આવા છે તે નંબરિંગ આપવું પડશે. તો એ મુજબ આપણે આ આયોડોનો આઈ, ઇથોક્સીનો ઈ અને પ્રોપાઇલનો પી. તો એ મુજબ પહેલાં છે તે આપણું શું થશે તો કે 2 ઇથોક્સી, 4 આયોડો, 5 શું થશે આપણું આ તો કે સાયક્લોપ્રોપાઇલ. બેઝિક સ્ટ્રક્ચર આપણું શું છે તો કે બેન્ઝાલ્ડીહાઇડ. તો અહીંયા આપણું આ થયું 2 ઇથોક્સી, 4 આયોડો, 5 સાયક્લોપ્રોપાઇલ બેન્ઝાલ્ડીહાઇડ જે છે તે બેન્ઝાલ્ડીહાઇડ જે છે તે આપણને અહીંયા મળ્યું. તે આપણું મેઇન સ્ટ્રક્ચર છે તેવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે આની અંદર છે તે ઉદાહરણો ફરી પાછા આપણે આગળ લેવા છે. તો હવે હું પાછું એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ અને આપણે સમજાવીએ છીએ. ધારો કે અહીંયા OH છે, અહીંયા છે તે હું NH2 લઈ લઈશ અને અહીંયા છે તે ધારો કે હું CN સમૂહ લઈ લઈશ, નાઇટ્રાઇલ સમૂહ. ચલો હવે આનું આપણે નંબરિંગ આપવું હશે તો પહેલાં તો આપણે અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, OH, NH2, CN અને COOH. આ જે બધા અહીંયા સમૂહો છે તે પૈકી આપણે જાણીએ છીએ કે ભાઈ જે COOH છે એટલે એને અનુરૂપ એટલે આપણું જે બેન્ઝોઇક એસિડ જે છે તે બેન્ઝોઇક એસિડ છે તેનું મૂળ નામ જે છે તે આપણને જોવા મળશે. બાકીના બધા જે છે તે બાકીના બધાને આપણે પૂર્વક તરીકે વાપરીશું. તો અહીંયા 1, અહીંયા પણ 2 આપી શકું, અહીંયા પણ 2 આપી શકું, પણ અહીંયા OH સમૂહ છે, અહીંયા નાઇટ્રેલ સમૂહ વધારે સક્રિય છે. એટલે 2, 3, 4, 5 અને 6. તો હવે આના પૂર્વક તરીકે આપણે એમિનોનો એ પહેલાં આવે એટલે 4 એમિનો, 2 સાઇનો, 6 હાઇડ્રોક્સી, શું થશે કે બેન્ઝોઇક એસિડ. 4 એમિનો, 2 સાઇનો, CN નો પૂર્વક તમને ખબર છે કે સાઇનો, 6 હાઇડ્રોક્સી અને આખું જે મેઇન બેઝિકલી સ્ટ્રક્ચર છે તે શું છે તો કે બેન્ઝોઇક એસિડ. એ આપણું છે તે મેઇન સ્ટ્રક્ચર જે છે તેવું આપણે કહી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લેવું છે. તો એની અંદર ધારો કે આ ટાઈપનું છે, અહીંયા આપણે ક્રિયાશીલ સમૂહ તો આપી જ દેવાના છે ને, OH, NO2, NO2, NO2. તો અહીંયા મેઇન આપણે નાઇટ્રો સમૂહ છે તેમાં મેઇન આપણું કયું છે તો કે OH સમૂહ છે, અને OH સમૂહ એટલે કે ફિનોલ છે. તો એને નંબર 1 આપીશ, બાકી 2, 3, 4, 5, 6. તો આનું નામ આપણે આપીએ છીએ 2, 4, 6 ટ્રાય નાઇટ્રોફિનોલ. બરાબર, એનું નામ શું થશે તો કે 2, 4, 6 ટ્રાય નાઇટ્રોફિનોલ. એ છે તે એનું નામ થશે. હવે જે આપણું આ 2, 4, 6 ટ્રાય નાઇટ્રોફિનોલ છે તેનું સામાન્ય નામ પણ જાણીતું છે, તે પણ ઘણી બધી જગ્યાએ છે તે વપરાય છે, અને તેમનું સામાન્ય નામ છે તે શું છે તો કે
પિક્રિક એસિડ, બરાબર. એમનું સામાન્ય નામ જે છે તે શું છે? તો કે એમનું સામાન્ય નામ છે પિક્રિક એસિડ. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને આપણે કહીએ છીએ પિક્રિક એસિડ. ત્યાર પછી હવે આવા સમૂહો જે છે એનું જો આપણે આગળ લઈએ તો ધારો કે આવું આપણી પાસે બંધારણ છે. તો અહીંયા મુખ્ય તો તમને દેખાય જ છે કે મુખ્ય જે આપણો સમૂહ જે છે તે મુખ્ય સમૂહ છે તે આપણો આલ્ડીહાઇડ છે. એટલે એનું જે પેરેન્ટ્સ નેમ આપણે જેને કહીએ, જનક નામ જે છે, તે જનક નામમાં તો આપણું શું આવશે? તો કે એમાં માત્ર છે તે આપણું આલ્ડીહાઇડ છે તે જ આવશે. હવે એ જે આપણો આલ્ડીહાઇડ આવશે એટલે એને આપણે અહીંયા શું કહી દઈશું? તો કે એનું નંબરિંગ આપશું અહીંયા 1 થી 1 2 3 4 5 6. તો આલ્ફાબેટિકલ મુજબ 4 બ્રોમો, 5 આઈ સો પ્રોપાઇલમાં આઈ આપણે લેવાનું, આઈ એચ પહેલાં આવશે, એચ આઈ એટલે હાઇડ્રોક્સીનો એચ એટલે 2 3 2 3 ડાય હાઇડ્રોક્સી, પછી શું આવશે? 2 3 ડાય હાઇડ્રોક્સી. શું આપશું? એનું આગળ નામ છે તે ઓકે 2 3 ડ્રાય હાઇડ્રોક્સી. ક્યાંથી બાકી રહી ગયું? 5 આઇસોપ્રોપાઇલ. આખું શું થયું? તો કે બેન્ઝાલ્ડીહાઇડ, બરાબર છે. શું થશે? બેન્ઝાલ્ડીહાઇડ. ધારો કે આ રીતનું હોય તો પછી હવે આ COOH આવ્યું, અહીંયા ધારો કે મેં NH2 લઈ લીધું, અહીંયા ધારો કે આપણે છે તે નાઇટ્રો સમૂહ લઈ લીધું છે. તો હવે આનું નામ આપવા માટે હવે આ કાંઈ આપણો થેલિક એસિડ નથી. હવે ફરજિયાત આપણે એને અહીંયાથી નંબર આપીએ જો, એટલે કે 1 2 3 આપણે જો એને નંબર આપી દઈએ 1 2 3 4 5 6, તો એ મુજબ આપણું શું થશે? નાઇટ્રો અને એમિનો બે જ પૂર્વક આવશે. એટલે 3 એમિનો, 4 નાઇટ્રો. અહીંયા આપણે થેલિક એસિડ નહીં લખવાનું. હવે આપણું બેન્ઝીન 1 2 શું થશે? કે ડાય કાર્બોક્સિલિક એસિડ, બરાબર. 3 એમિનો, 4 નાઇટ્રો, બેન્ઝીન 1 4 ડાય કાર્બોક્સિલિક એસિડ જે છે તે આપણે એમનું નામકરણમાં છે તે કન્સિડર કરીએ છીએ. તો ટૂંકમાં આ રીતના કેટલા પણ હોય, કોઈ પણ હોય, તે દરેકનું નામકરણ જે છે તે આપણે કરી શકીએ છીએ કે જેની અંદર આપણે મલ્ટિપલ જે છે આપણા તે મલ્ટિપલનું પણ આ રીતનું નામકરણ છે તે કરી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થીઓ, આપણે જે UPSCના અત્યાર સુધીના અભ્યાસમાં અહીંયા આપણે જે બંધારણ ઉપરથી જે નામ આપતા હતા તે આપણે પૂરું કર્યું. ત્યાર પછી હવે આપણે એના કરતાં ઉલટું જવાનું છે. એટલે કે નામ આપ્યું હોય એના ઉપરથી આપણે એનું બંધારણ જે છે તે બંધારણ છે તે ડ્રો કરવાનું છે, બરાબર. તો આ રીતનું આપણે થોડીક જ એની પ્રેક્ટિસ કરીશું અને કઈ રીતનું આપણે નામ ઉપરથી બંધારણ દોરી શકીએ, આ બંને પ્રકારનું આપણને આવડતું હોવું જોઈએ.
બરાબર. આ બંને વસ્તુ મહત્ત્વની છે. આપણને ઘણી વખત પરીક્ષામાં ઉલટું પણ પૂછાય, નામ ઉપરથી બંધારણ અથવા તો બંધારણ ઉપરથી નામ. તો બંને મેથડ જે મીન્સ છે કે બંને જ વસ્તુઓ જે છે તે બંને જ વસ્તુઓ છે તે આપણને ખબર પડતી હોવી જોઈએ. તો અહીંયા આપણે એ શીખવાનો સૌપ્રથમ પ્રયત્ન કરીએ કે નામ ઉપરથી એનું બંધારણ કઈ રીતનું દોરી શકીએ. તો ખૂબ જ સિમ્પલ છે. અહીંયા પહેલું આપણે આ નામ આપ્યું છે તેમાં શું પકડવાનું કે નંબર ઓફ, અહીંયા આપણે પેન્ટેન આપ્યું છે એટલે તો એનો અર્થ એવો થયો કે નંબર ઓફ કાર્બન આપણા કેટલા છે તો કે 5. તો પહેલાં આપણે એ કામ કરવાનું, આ 1 2 3 4 અને 5, 1 2 3 4 5. પછી બીજું શું જોવાનું, પહેલા સ્ટેપમાં મેં કીધું કે એમાં કેટલા કાર્બન છે તે આપણે જોઈ લેવાનું છે. બીજું શું જોઈ લેવાનું, એનો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે તો કે ઓઇક એસિડ છે, એટલે કે કાર્બોક્સિલિક એસિડ. તો આપણે જાણીએ છીએ કે કાર્બોક્સિલિક એસિડ હંમેશા છેડા ઉપર આવેલો હોય અને એના કાર્બન છે તે આપણે લોંગ ચેઇનમાં કન્સિડર કરીએ છીએ. તો આ પેન્ટેનોઇક એસિડ થઈ ગયું. હવે કેટલા તો કે 3 ઉપર નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ મૂકવું છે. તો 1 2 અને 3, આ 3 ઉપર મેં છે તે નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ મૂકી દીધો. હવે કંઈ છે આની અંદર તો કે નથી. તો એનો અર્થ એવો થયો કે બાકી ઘટે છે તે શું હોય તો કે હાઇડ્રોજન, CH3 CH2, અહીંયા CH, અહીંયા બંને છે તે H. તો ખૂબ જ સિમ્પલ છે. પહેલું આપણે શું કામ કરવાનું કે ડાયરેક્ટ આપણે એના જે નંબર્સ ઓફ કાર્બન જે છે તેના ઉપર જોવાનું છે. એટલે કે એનું જે જનક શૃંખલા જે છે તે જનક શૃંખલા તરીકે શું આપ્યું છે તે આપણે છે તે પહેલાં કન્સિડર કરવાનું છે. એ જનક શૃંખલા આપણને ખબર પડી જશે તો એના ઉપરથી જે બાકીનું બધું જે હોય તે બાકીનું બધું છે તે આપણે સમજી શકીએ છીએ. એટલે અહીંયા સૌથી અગત્યની કોઈ વસ્તુ હોય તો સૌથી અગત્યની એમાં રહેલી જે જનક શૃંખલા છે તે જનક શૃંખલા પહેલું સ્ટેપ. બીજું આપણે કીધું તે રીતનું ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય જોઈ લેવાનો, પછી પૂર્વક મૂકવાના અને જેટલા ઘટે છે તે હાઇડ્રોજન આપણે મૂકી દઈશું. બીજા નામમાં આપણે જઈએ તો નિયોપેન્ટાઇલ એમાઇન છે. તો આ એનું સામાન્ય નામ છે. એટલે મેં તમને કીધું ને કે જેમ IUPAC આપણે યાદ રાખવું પડે તેમ સામાન્ય નામ પણ આપણે યાદ રાખવાના છે. તો એ મુજબ અહીંયા નિયોપેન્ટાઇલ જે છે તો નિયોપેન્ટાઇલનો મિનિંગ એવો થયો કે 5 કાર્બન છે. 5 કાર્બનની ગોઠવણી છે તે નિયો મુજબ છે. એટલે એક કાર્બન નિયો મુજબની ગોઠવણી એટલે કદાચ તમને ખ્યાલ હશે કે આ પ્રકારની ગોઠવણી હોય એની અંદર. દ્વિતીયક છે, તૃતીયક છે, આવી દરેક હોય. પણ અહીંયા એક જ મેં ઉદાહરણ લઈ લીધું નિયોપેન્ટાઇલ આટલું અને અહીંયા આપણે એમાઇન આપણે ક્રિયાશીલ સમૂહ લઈ લીધો. એટલે આ આખું આપણું શું થઈ ગયું તો કે આ આખું આપણું થઈ ગયું નિયોપેન્ટાઇલ એમાઇન. બરાબર. એ શું થઈ ગયું તો કે નિયોપેન્ટાઇલ એમાઇન છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ લઈએ તો 4-bromo 5-methyl હેગ્સ 2 ઇનેમાઇડ. તો પહેલાં આપણે આ હેગ્સ પકડીએ છીએ. હેગ્સ એટલે આપણે 6 કાર્બન લઈએ. તો કે 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6 લીધું. બીજું આપણે અહીંયા મેઇન એનો પ્રત્યય છે તે એમાઇડ છે. ઇન વત્તા એમાઇડ. હવે એમાઇડ સમૂહ છે તે આપણે જોયું તે મુજબ હંમેશા છે તે ક્યાં આવે છે તો કે છેડા ઉપર આવે. એટલે એમાઇડ એટલે કે C++NH2. બીજું અહીંયા 2 ઇન એટલે એક કાર્બન આ બીજો કાર્બન. ઇન એટલે કે અહીંયા એક છે તે દ્વિબંધ છે. અહીંયા ઊંધું ચાલવાનું આપણે હંમેશા અહીંથી ચાલુ કરીએ. આ તો ઓલરેડી આવી ગયું. હવે 5 મિથાઇલ અને 4-bromo. તો અહીંયાથી નંબર 1 આપ્યો તો 1 2 3 4-bromo અને 5 છે તે મિથાઇલ. હવે જે કંઈ ઘટે છે તે આપણા બધા શું આપી દઈશું હાઇડ્રોજન. એટલે અહીંયા CH3, અહીંયા CH, અહીંયા CH, અહીંયા જે H ઘટે જ છે H, અહીંયા પણ H ઘટે જ છે એટલે H. તો અહીંયા તમે જોઈ શકો છો 2 ઇનેમાઇડ, 2 ઇન એટલે 1 2 કાર્બન ઉપર દ્વિબંધ,
5 મિથાઇલ 4 બ્રોમો હેક્ઝેનેમાઇડ થઈ ગયું. આ રીતનું આપણે છે તે એનું કરી શકીએ છીએ. ત્યાર પછી ફોર્થ એક્ઝામ્પલ લઈએ તો એમાં આપણે કોઈ પૂર્વક આપ્યો જ નથી. તમે જોઈ શકો ચોથા એક્ઝામ્પલની અંદર છે કોઈ પણ પૂર્વક આપણને આપ્યો નથી, ડાયરેક્ટ જ સાયક્લોહેક્સા. એટલે એક તો આપણે એ તો દોરી જ દેવાનું છે, સાયક્લોહેક્સા એટલે 6 કાર્બન વાળું તો આપણે દોરી જ દઈએ છીએ. બીજું શું તો કે 2,5 ડાયઇન. ડાયઇન એટલે 2 દ્વિબંધ. પછી 1,4 ડાયોલ એટલે આ એક 1 થશે, આ 2 થાય એટલે અહીંયા દ્વિબંધ, આ 3, આ 4 એટલે આ 4 એટલે બીજો OH. આ છે તે આપણું થઈ ગયું સાયક્લોહેક્સા 2,5 ડાયઇન 1,4 ડાયોલ. ખ્યાલ આવી ગયું. ત્યાર પછી અહીંયા આપેલું છે એસિટોન. એસિટોન એટલે ખૂબ જ સિમ્પલ છે આપણું આ. તો એસિટોનનું આપણે નામકરણ આપણે એકદમ એનું સામાન્ય નામ છે. એકચ્યુઅલી એસિટોન એટલે એનું બંધારણ શું થશે કે CH3 C ડબલ બોન્ડ O CH3, અથવા તો આપણે એને પ્રોપેનોન પણ છે તે કહી શકીએ છીએ. બરાબર છે, એને આપણે પ્રોપેનોન તરીકે પણ છે તે ઓળખી શકીએ છીએ. CH3 C ડબલ બોન્ડ O CH3. ઓકે, ત્યાર પછી તમે 7 નંબરનું જે છે તે 7 નંબરમાં આપણને આપેલું છે ઇથાઇલ પેરા હાઇડ્રોક્સી બેન્ઝોએટ. તો અહીંયા ખાલી ઇથાઇલ આપ્યું છે તો તે શેનું હોય છે? ખાલી ઇથાઇલ છે તે એટલે તો કે હમણાં મેં તમને આગળ પણ કીધું છે ખાલી હોય તો એસ્ટરનું, જો N આપ્યું હોય તો નાઇટ્રોજન સાથે જોડાયેલ, અને જો નંબર આપ્યા હોય તો તે શાખામાં આવેલું હોય છે. પણ અહીંયા આપણે મેઇન વસ્તુ શું જોઈ લેવાની છે? આ બેન્ઝોએટ. એટલે અહીંયા એક અર્થ, એનો અર્થ એવો થઈ ગયો કે બેન્ઝીન રિંગ તો અહીંયા આવેલી છે. બેન્ઝોએટ એટલે બેન્ઝીન રિંગમાં પણ હંમેશા આપણે કીધું કે એસ્ટરમાં O C ડબલ બોન્ડ O. અહીંયા ઇથાઇલ એટલે એની ઉપર છે તે આ ઇથાઇલ એટલે અહીંયા C2H5 લખી દો. બરાબર, C ડબલ બોન્ડ O O C2H5. પેરા હાઇડ્રોક્સી બેન્ઝીનના પેરા પોઝિશનમાં કયો સમૂહ છે તો કે OH સમૂહ. 1 2 3 4 4 અથવા તો આપણે કહીએ પેરા. તો આ આપણું થયું ઇથાઇલ, આપેલું ઇથાઇલ. પછી આ આખું બેન્ઝોએટ પણ કયું તો કે આખું આપણું આ છે તે કયું થયું તો કે પેરા હાઇડ્રોક્સી બેન્ઝોએટ. બરાબર, તે આખું જ આપણું હતું તે શું થઈ ગયું તો કે પેરા હાઇડ્રોક્સી બેન્ઝોએટ. તો આ રીતનું આપણે પેરા હાઇડ્રોક્સી બેન્ઝોએટ, આ રીતનું બેન્ઝીન રિંગવાળા. અહીંયા મેં ચક્રીય, અહીંયા આપણું સાદું લીધું એક્ઝામ્પલ, આ સામાન્ય નામવાળું લીધું, આ આપણું મિક્સ લીધું દ્વિબંધવાળું, આ આપણું ચક્રીય સંયોજન મેં લીધું છે. અહીંયા સાવ સામાન્ય નામ હોય એવું લીધું, અહીંયા છે તે બેન્ઝીન રિંગવાળું લીધું. હજી આપણે થોડી છે તે આની પ્રેક્ટિસ કરીએ. ધારો કે આપણી પાસે અહીંયા આપ્યું છે 3 હાઇડ્રોક્સી 2 સાયક્લોપ્રોપાઇલ હેઝ 4 in 6 આઇનોઇલ બ્રોમાઇડ. તો પહેલાં તો અહીંયા જે આપ્યું છે મને તે હેક્સ નહીં, સોરી અહીંયા હેપ્ટ લખવું પડશે, અહીંયા ભૂલ છે, હેપ્ટ. તો પહેલાં તો અહીંયા હેપ્ટ છે એટલે કુલ આપણી પાસે 7 કાર્બન હોવા જોઈએ. તો પહેલાં તો આપણે જેમ આગળ કીધું તેમાં 7 કાર્બન હું લખી દઉં છું. 1 2 3 4 5 6 અને આ 7. હવે 7 કાર્બન લખાઈ ગયા પછી હવે એનું આપણે જે ક્રિયાશીલ સમૂહ મેઇન ઇનોઇલ બ્રોમાઇડ એટલે આપણો થયો ઓઇલ બ્રોમાઇડ. ઓઇલ એટલે આપણો મેઇન ક્રિયાશીલ સમૂહ થશે C ડબલ બોન્ડ O. બ્રોમાઇડ એટલે કે Br. તો C ડબલ બોન્ડ O Br આ આપણો થયો ઓઇલ હેલાઇડ્સ, જે આપણો એસાઇલ હેલાઇડનો જે પ્રત્યય છે તે આપણો થયો આ. હવે એના નામકરણની અંદર પછી છે તે 4 in 6 આયન. તો આને નંબર આપ્યો તો 1 2 3 4 4 5. આ 6 આયન એટલે ટ્રિપલ બોન્ડ આવશે. એટલે આ 4 in 3 આયન ઊંધું ચાલવાનું હંમેશા. આ નોઇલ બ્રોમાઇડ 6 આયન 4 in. હેપ્ટેન તો 7 કાર્બન આવી ગયા. 2 સાયક્લોપ્રોપાઇલ તો 1 2 સાયક્લોપ્રોપાઇલ. સાયક્લોપ્રોપાઇલ એટલે
3 કાર્બન. પછી 3 હાઇડ્રોક્સી, 3 હાઇડ્રોક્સી 1 2 3. હવે જે બાકી રહ્યું છે, જે પણ છે તે બાકી રહ્યું છે ત્યાં આપણે એની સંયોજકતા પૂરી કરવા માટે દરેકમાં શું આવશે તો કે હાઇડ્રોજન. તો એની અંદર એક તો અહીંયા હાઇડ્રોજન આવશે, એક તો અહીંયા હાઇડ્રોજન આવશે, અહીંયા પણ એક હાઇડ્રોજન હજી બાકી છે, અહીંયા પણ આવશે, અહીંયા જરૂર નથી, અહીંયા પણ અહીંયા એક જરૂર છે. બરાબર છે. તો આપણે આનું આ રીતનું નામ, અથવા તો તમે આમાં આ રીતના પણ 7 કાર્બન છે તે ડ્રો કરી શકો. 1 2 3 4 5 6 આ 7. અહીંયા હું Br પહેલેથી પણ આવું કરી શકીએ. 2 ઉપર અહીંયા સાયક્લોપ્રોપાઇલ છે એટલે આ સાયક્લોપ્રોપાઇલ મેં દર્શાવ્યું. પછી 3 ઉપર આ OH હતું તે દર્શાવ્યું. 4 ઉપર ડબલ બોન્ડ, અહીંયા છે તે ટ્રિપલ બોન્ડ. તો આ રીતનું પણ આપણે એનું જે નામકરણ જે છે તે નામકરણ આપણે કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? આ એટલે મીન્સ બંધ રેખાથી પણ આપણે એનું બંધારણ દોરી શકીએ છીએ. ઓકે. ત્યાર પછી 9 નંબર એટલે ખૂબ જ આપણે સામાન્ય નામ જે દખાવ્યા છે તેમાંનું સેલિસિલિક એસિડ. તો આજે સેલિસિલિક એસિડ જે છે તે સેલિસિલિક એસિડની અંદર શું આવશે તો કે કદાચ તમને યાદ હોય તો પેરાહાઇડ્રોક્સી ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, આનું નામ આપણે શું કીધું હતું? સેલિસિલિક એસિડ. તો એકદમ સિમ્પલ છે, પણ આપણને ઘણી વખત આવું સિમ્પલ સ્ટ્રક્ચર ડ્રો કરતા એટલે ના આવડે કે આપણને એ જ ખબર ન હોય કે સેલિસિલિક એસિડ જે છે તે સેલિસિલિક એસિડ છે તે આપણે કોને કીધું હતું. એ જ જો આપણને ના ખબર હોય તો એનો મિનિંગ એવો થયો કે પછી તો આપણે એનો કોઈ અર્થ છે નહીં. તો આપણું થયું સેલિસિલિક એસિડ. ત્યાર પછી આપણું 10 નંબર છે 5,1,2 ડાયમિથાઇલ પ્રોપાઇન 4 નાઇટ્રો ઓક્ટેનેમાઇડ્સ. તો આપણે તો અહીંયા પકડવાનું કોને છે મેઇન તો કે ઓક્ટેન. ઓક્ટેન એટલે આપણા 10 કાર્બન છે અહીંયા. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર. આપણે 10 કાર્બન થાય. એમાં એક કહી દીધું ઓક્ટેનેમાઇડ એટલે એમાઇડ સમૂહમાં આવી ગયું, એટલે તો છેડા ઉપર આવી ગયું. પછી 4 નાઇટ્રો 1 2 3 ને 4 નાઇટ્રો. પછી 5 ઉપર શું છે તો કે એમ પ્રોપાઇલ છે અહીંયા આપણું પ્રોપાઇલ એટલે 3 કાર્બન સી સી સી. પણ એમાં 1 2 ડાયમિથાઇલ એટલે આ 1 2 ડાયમિથાઇલ, બાકી જે છે તે HCH3. પતી ગયું. હવે જે કંઈ ઘટે છે ત્યાં હાઇડ્રોજન CH3 H H H. આવું એકવાર રફ કામ થઈ ગયા પછી આપણે વ્યવસ્થિત દોરી દેવાનું. CH3 CH2 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 CH CH H H H H. એટલે આખું થઈ ગયું CH3 CH2 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 CH. શું આવશે? CH2 આ CH, પછી અહીંયા CH CH CH3 CH3 CH3. આ આપણું આખું જે આ સમૂહ જે છે તે આપણે જે કૌંસવાળો ભાગ છે તે લખ્યો. અને આખો કયા નંબરના કાર્બન ઉપરથી આવ્યો છે નંબરિંગ આપો તો આખો ખ્યાલ આવી જશે તમને. 1 2 3 4 5 6 7 8 9 ને 10 કાર્બન મેં લીધેલા છે. ઓકે. ત્યાર પછી આપણું જે નેક્સ્ટ લેવાનું છે તે એટલે કે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. તો જે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ, તો પહેલાં તો આપણને બેન્ઝાલ્ડિહાઇડની જ ખબર હોવી જોઈએ. તો બેન્ઝાલ્ડિહાઇડનું તો ખૂબ જ સિમ્પલ સ્ટ્રક્ચર છે. બેન્ઝીન ઉપર CHO લઈ લીધું, પણ એની મેટા સ્થાન એટલે હવે એ ખબર હોવી જોઈએ કે આ સ્થાન આપણે 1 2 ને 3 પોઝિશન છે તે મેટા પોઝિશન છે. એમાં આપણો નાઇટ્રો સમૂહ છે એટલે આ આપણું થઈ ગયું મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર. આ આપણું થઈ ગયું છે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ જે છે તે આપણે નામકરણ અહીંયા એમનું કર્યું છે.
ઓકે, હજી આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ. તો મિથાઇલ ઇથાઇલ આઇસોપ્રોપાઇલેમાઇન, તો આપણે અહીંયા સામાન્ય નામ છે અને 3 એ 3 આપ્યું છે એટલે તૃતીયક બ્યુટાઇલ છે. તો પહેલાં તો આપણે નાઇટ્રોજનનો એન મૂકી દઈશું. એની જોડે એક આપણે કીધું કે આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ એટલે તમે જાણો છો કે આ 2 નંબરનો કાર્બન જે છે CH3 CHN CH3, પછી મિથાઇલ એટલે CH3 અને ત્રીજું છે તે ઇથાઇલ એટલે CH2 CH3. તો આ આપણું થયું મિથાઇલ ઇથાઇલ આઇસોપ્રોપાઇલેમાઇન. IUPACમાં આપણે એને શું કહેશું? એન ઇથાઇલ એન મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. IUPAC હોત તો આપણે એવું કહેત, પણ અહીંયા તો આપણે એમનું છે તે સામાન્ય નામ છે. તો એ સામાન્ય નામ છે એટલે આપણે એ મુજબ એનું આપણે નામકરણ કરવું પડે છે. ત્યાર પછી આપણી પાસે તે ઇથોક્સીપ્રોપેન. તો ઇથોક્સીપ્રોપેન તો ખૂબ જ સિમ્પલ ઇથર છે. પ્રોપેન એટલે 3 કાર્બન અને ઇથોક્સી એટલે તમે જાણો છો કે CH3 CH2O CH2 CH2 CH3. અહીંયા આપણે લખવું પડે 1 ઇથોક્સી કે પછી 2 ઇથોક્સી, પણ અહીંયા હું કહી દઉં છું એ આપણે લીધું છે 1 ઇથોક્સીપ્રોપેન. બરાબર, આ આપણે લઈ લીધું છે 1 ઇથોક્સીપ્રોપેન એટલે કે CH3 CH2O CH2 CH2 CH3. સામાન્ય નામ આપણે એને કહીશું N પ્રોપાઇલ ઇથાઇલ ઇથર. ઓકે, 2 ઓક્સો સાયક્લોબ્યુટેન કાર્બાલ્ડિહાઇડ. તો સાયક્લોબ્યુટેન જો આપણે લેવું હશે તો તમે જાણો કે આ સાયક્લોબ્યુટેન 2 ઓક્સો એટલે ધારો કે આને નંબર 1, તો 1 ઉપર તો CHO જ હોવાનું છે. તો 2 ઉપર આપણે અહીંયા આપો કે અહીંયા આપો, ગમે તે આપો, એટલે 1 ઓક્સો એટલે કીટોન 3 ને 4, 1 2 3 4 એટલે 2 ઓક્સો સાયક્લોબ્યુટેન કાર્બાલ્ડિહાઇડ. ત્યાર પછી અહીંયા જોઈએ 3 ફોર્માઇલ 4 હાઇડ્રોક્સી ઓક્ટેન ડાયોઇક એસિડ. તો પહેલાં ઓક્ટેન એટલે 9 ને 8 કાર્બન આપણે કન્સિડર કરવાનું છે. ઓક્ટેન એટલે તો પહેલાં હું 8 કાર્બન લખી દઉં. 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન થઈ ગયા. આ જે 8 કાર્બન આપણે હતા તેમાં ડાયોઇક એસિડ, તો એસિડ તો હંમેશા છેડા ઉપર જ હોય એટલે છેડાના 2 કાર્બન છે તે એસિડમાં આવી ગયા. હવે તો કે 3 ફોર્માઇલ 1 2 3 ફોર્માઇલ એટલે CHO ચેઇનની બહાર આવશે અને 4 હાઇડ્રોક્સી એટલે 4OH. બાકી જે કાંઈ વિધા જે ઘટતી સંયોજકતા છે કાર્બનની તે આપણે શેનાથી પૂરી કરશું? તો કે હાઇડ્રોજન આપણા જે હતા તે હાઇડ્રોજનથી આ ઘટતી સંયોજકતા છે તેને આપણે આ રીતની પૂરી કરી. તો આ આપણું 3 ફોર્માઇલ 4 હાઇડ્રોક્સી ઓક્ટેન ડાયોઇક એસિડની જે આપણે જરૂર હતી તે ઓક્ટેન ડાયોઇક એસિડ મળી ગયું. ત્યાર પછી એક લાસ્ટ એક્ઝામ્પલ આપણે લેવું છે તે એટલે કે એસિટોફિનોન. તો આ પણ એમનું જાણીતું નામ છે, એ ઉપરથી ડાયરેક્ટ જ આપણે આપી દીધું છે. તો એસિટોફિનોન જો આપણે લેવું હશે તો સિમ્પલ છે કે બેન્ઝીન રિંગ આ સ્ટ્રક્ચર આપણને ખબર હોય તો અને તો જ આપણે દોરી શકીએ. બેન્ઝીન ઉપર શું લેવાનું છે તો કે COCH3. તો COCH3 મેં લીધું છે તે આપણું થયું એસિટોફિનોન એટલે કે આપણું જે સાયક્લિક સ્ટ્રક્ચર જે છે તે સાયક્લિક સ્ટ્રક્ચરની અંદર એનું IUPAC નામ જે છે તે આપણને આ રીતનું જોવા મળે છે. તો અહીંયા આપણે હવે હું IUPAC નામકરણને પૂરું કરું છું. ખૂબ જ આપણે લગભગ એના માટે 15 લેક્ચરનો સમય આપ્યો છે, એટલે અડધો મહિનો થયો કહેવાય. ખૂબ જ લાંબો સમય આપ્યો છે. હવે એટલો સમય આપ્યો એટલે તમે એનું ઇમ્પોર્ટન્ટ છે તે સમજી શકો છો કેટલું હશે તે. તો દરેક વિદ્યાર્થીઓએ મેં જે શરૂઆતથી કર્યું IUPAC માત્ર આલ્કેન સંયોજનોનું, એનું આપણે સામાન્ય નામને નિયમો ભણ્યા. ત્યાર પછી આલ્કેન પછી આપણે એમાં શાખિત આલ્કેન જોયા, ચક્રીય આલ્કેનનું જોયું. ત્યાર પછી આપણે ક્રિયાશીલ સમૂહમાં પણ આપણે ભાગ પાડ્યા હતા. એક જ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ, એક કરતાં વધારે પ્રકારના ક્રિયાશીલ સમૂહો હોય તેનું આપણે જોયું.
ત્યાર પછી આપણે એરોમેટિક સંયોજનો જે છે તેમાં પણ બેન્ઝીન મોનોવિસ્થાપિત, દ્વિવિસ્થાપિત અને જે મલ્ટિપલ જેને આપણે કહી શકીએ તેવા મલ્ટિપલ એટલે કે એક કરતાં વધારે પ્રકારના ક્રિયાશીલ સમૂહો એના ઉપર આવેલા હોય, 2 કરતાં વધારે, તો એમનું પણ નામકરણ જોયું. અને છેલ્લે લાસ્ટની અંદર આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આજે અત્યારે આપણે જોયું તે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તેની અંદર આપણે શું કર્યું તો કે આપણું જેમ બંધારણ ઉપરથી નામ આપીએ છીએ તેમ નામ ઉપરથી આપણને બંધારણ દોરતા પણ આવડતું જ હોવું જોઈએ. તો એ પણ છે તે આપણું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તે ખાસ આપણે ધ્યાન આપીશું. બરાબર છે, તેને પણ આપણે એટલું ઇમ્પોર્ટન્ટ આપીશું. તો હવે હું અહીંયા છે તે આપણું IUPAC છે તે પૂરું કરું છું. ત્યાર પછી હવે જે કાંઈ હશે તે આપણે આગળ છે તે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર છે તે ભણવાના છીએ.